બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. સાંસદ ખેલ મહોત્સવ એ સાંસદ અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો. એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે. રમતગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી. એ જીતે છે અથવા શીખે છે. જ્યારે વ્યક્તિ રમતના મેદાનની અંદર વિજેતા થાય છે ત્યારે એ પોતે કેવલ વિજેતા નથી થતો, પરંતુ એમનું વિજેતા થવું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિજેતા ખેલાડીનું ગૌરવ એમના પરિવાર સહિત સમગ્ર રાજ્ય અને દેશ લેતો હોય છે. જ્યારે દેશ કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે, કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે, અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે, અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે, મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે અને સ્પોર્ટ્સની અંદર આગામી 10 વર્ષની અંદર મેડલ ટેલીમાં ભારત 1 થી 10 ક્રમની અંદર વિશ્વની અંદર સ્થાન પ્રાપ્ત કરે. અને જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે ભારત 1 થી 5 ક્રમના સ્પોર્ટિંગ નેશનની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. એ દિશાની અંદર ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે.